તો જે છાણિયા ખાતરની વાત કરતો તો કઈ રીતે નાખવું જોઈએ, તો એનો વચ્ચે એક દાખલો તમને આ લીધો કે તમે એની ટ્રીટમેન્ટ કરો, ટ્રીટમેન્ટ પ્રોસેસ કરો ને, પ્રોસેસ કરો તો ભાવ આપણને મળે અને એનો ફાયદો થાય. એની એક વાત કહી દઉં તમને. ઘઉં આપણે 600 રૂપિયા વેચ્યા, ઘઉં આપણે 600 રૂપિયા વેચ્યા એટલે 30 રૂપિયા કિલો થયા. હવે 30 રૂપિયા કિલો ઘઉં ને તમે દળાવો અને એનો લોટ થાય તો લોટ કેટલા રૂપિયા મળે? 50 રૂપિયા. કેટલા રૂપિયા મળે? 50. ઘઉં હતા 30 રૂપિયા કિલો અને લોટ મળ્યો 50 રૂપિયા કિલો, બરાબર ને? હવે ઘઉંમાંથી તમે રોટલી બનાવો, 1 કિલોની ખાલી 10 રોટલી બને. કેટલી બને? અંદાજિત આપણે મારીએ છીએ 10 રોટલી મળે. બેનો સાંભળજો, અંદર અંદર વાતો કરશો તો હું લાઈન ભૂલી જઈશ. તો એ 10 રોટલી જો લોજમાં તમે ખાવા જાઓ ને તો 20 રૂપિયાની એક રોટલી આવે. કેટલાની આવે? 20 રૂપિયા. આ બધા ભાઈઓ જાતા હશે, બહેનોને તમારા જેમ આદત નહીં હોય, હું નહીં જાતો. તો કેટલા થયા કિલોના? 200 રૂપિયા સીધા. કેટલા થયા? 200. ઘઉં 30 રૂપિયાના હતા, લોટ 50 રૂપિયાનો થયો અને રોટલી બનાવી એટલે 50. અમારા રાધનપુરના 2-3 ભાઈઓ એવા છે જે બોમ્બે રહે છે. એ અહીંયાથી ઘઉં લઈ જાય અને ઘરે બેઠા એમને પરિવાર રોટલી જ બનાવે અને રોટલીનું જ વેચાણ કરે. બોમ્બેની અંદર ખાલી બીજું કાંઈ ધંધો નહીં કરવાનો, રોટલીનું જ વેચાણ કરવાનું. તો કહેવાનો મતલબ આ એક પ્રોસેસ થઈ. તો જો પ્રોસેસ કરો તો આપણને ફાયદો થાય. એવી રીતે હું તમને છાણિયા ખાતર તરફ લઈ જાઉં કે છાણિયા ખાતર તરફ તમે એ છાણિયા ખાતરની પ્રોસેસ કરો તો તમને એટલો બધો ફાયદો થાય અને છાણ ખાતર નાખવાનો ખર્ચ ઘટે અને ફાયદો વધારે. બરાબર? ઉકેડા બનાવો બધાય? રેડી? બધાય રેડી? આમ કેવા બનાવો? મસ્ત અસલ ફોટા પાડે એવા ને? પણ હવે વચ્ચે એક બીજી વાત કહી દઉં કે આપણે આ બધા બેઠા, આપણે રાધનપુર ગયા તો પ્લાસ્ટિકની બેગ વગર કોઈ ઘરે પાછું આવ્યું? કોઈ એમ કહેતો ખાલી હાથે પાછો આવવાની ખોટી વાત પડે. છેવટે છોકરા માટે ખાવાનું પણ કાંઈક, બરાબર ને? પછી ભાઈઓ મસાલા ખાય, તમાકુ ખાય, બીડી પીએ, બહેનો હવે તો ક્યાંક ખાય છે, ખાય ને? હા, તમને વધારે ખબર ખાય છે, બેનું ખાય. હવે એ પ્લાસ્ટિક તમે ક્યાં નાખો છો? ક્યાં નાખો? કેડે? બરાબર ને? બેન સાંભળજો, મજા આવશે. હકીકતમાં આ એક રીત છે. હું તમને છાણ સુધારવાની, જે નાખો છો ખાતર સુધારવાની વાત કરું છું, બરાબર? એ પ્લાસ્ટિક આપણે બધું ઉકેડે નાખી. પ્લાસ્ટિકનો ગુણધર્મ એવો છે કે 100 વર્ષ દાટો તો એ હળે નહીં, બરાબર ને? તો એ ઉકેડામાં નાખ્યું, એ ઉકેડો ઉપાડીને આપણે ક્યાં નાખીએ? ખેતરમાં. પણ કદાચ થોડું ઘણું જાગૃત માણસ હોય તો વેણી લે, બાકી બધું ક્યાં જાય? જમીનમાં દટાય તો એના ઉપર દાણો પડે તો આપણો દાણો ઉગે ના ઉગે? બોલો, ઉગે? ઉગે. કદાચ થોડી ઘણી માટી ઉપર જ ઉગે તો નીચે જડું ખોડે નહીં. સીધો દાખલો સમજી ગયા? હા. 3 ઉકેડા 3 પ્રકારના આપણે બનાવીએ. કેટલા પ્રકારના? 3. પહેલો ઉકેડો એકલા છાણથી બનાવવાનો, એની અંદર કોઈ વગાટ નહીં. એ હારા જાગૃત જે પશુપાલક છે, ખેડૂત છે, એ બનાવે છે, બરાબર? મેં ઘણાના જોયા છે. હવે એને એ ખાતર જ્યારે નાખે ને ત્યારે એ કેટલું ખેતરમાં પડે. આપણે તો બીજો ઉકેડો વગાટ ને બધું જ આવવા દે, બરાબર? અને ત્રીજો ઉકેડો જે આપણે બનાવીએ છીએ, હો બેનો, આપણે આ વાહ વાળ્યો તો ઉકેડે, બરાબર? કચરો નાખ્યો તો ઉકેડે, પ્લાસ્ટિક, લોખંડ બધું ઉકેડે. હવે એ આપણી જમીનમાં શું ગણ કરે? બરાબર? તો હવે આજથી તમારે ઉકેડો સુધારવાનો. આ બહેનો મોટી સંખ્યામાં એટલે કહું છું, કારણ કે ભાઈઓ તો ઘરે જઈને વાત કરતા બિયા છે.